PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ શું છે? આવું ઘણા દર્દીઓ પૂછતા હોય છે. ચાલો તેને ઉદાહરણ સાથે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ધારી લઈએ કે આખું શરીર એક કંપની છે. બ્રેઇન તે તેનું માલિક છે. હાઇપોથેલેમસ એક કંટ્રોલ સેન્ટર છે. પિટ્યુટરી ગ્લેન્ડ મેનેજર છે અને ઓવરીઝ વર્કર છે. હવે જ્યારે માઇન્ડને કોઈ ઓચિંતો અનપેક્ષિત સદમો લાગે, જેમ કે આ બેનને બાળક ગુમાવવાનો લાગ્યો હતો, તો શરીર કોઈ પણ જાતના લોજિક લગાવ્યા વગર તે પ્રમાણેનો ફેરફાર કરવામાં લાગી જાય છે. બાળક ગુમાવવું એટલે શું? બાળક ન હોવું. હાઇપોથેલેમસનું કામ તો એક જીન જેવું છે. કોઈ હુકમ કરે તો એ તો એક જ વાક્ય બોલે, જો હુકમ મેરે આકા. એટલે તે તેના મેનેજરને એવો હુકમ કરે કે એવું નિર્માણ કરો કે બાળક ન થાય. માટે પિટ્યુટરીએ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન ઘટાડી નાખ્યા અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારી દીધો. આની અસર વર્કર્સ એટલે કે ઓવરીઝ પર એવી થઈ કે ત્યાં પ્રોપર એગ્સ ડેવલપ જ ન થયા અને સિસ્ટ રૂપે જમા થવા લાગ્યા. માટે માસિક અનિયમિત આવવા લાગ્યું, શરીર વધવા લાગ્યું અને મોઢા પર ખીલ અને વાળ દેખાવા લાગ્યા. આ આખી પરિસ્થિતિ એટલે PCOS છે ને, સાવ સરળતાથી સમજાય તેવું. અને આ માટે જો યોગ્ય હોમિયોપેથિક દવા પણ મળી જાય તો આટલી સરળતાથી તેને મટાડી પણ શકાય છે. આ રીલ તેવા લોકોને શેર કરો જેઓને PCOS ની તકલીફ છે.